નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી, પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. પાઠના લેખક છે વિનોબા ભાવે. લેખકનો જન્મ 11/9/1895 રોજ થયો હતો. એમનું અવસાન 15/11/1982 રોજ થયું હતું. લેખકનું પૂરું નામ છે વિનાયક નરહરી ભાવે, જે વિનોબાના નામે જાણીતા છે. રાયગઢ જિલ્લાના ગાંગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો. લેખકનો જન્મ રાયગઢ જિલ્લાના ગાંગુડા ગામે થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ થયા હતા. આચાર્યના હુલામણા નામથી લોકો એમને ઓળખતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. એટલે કે સત્યાગ્રહની જે લડત ચાલતી હતી એમાં એ ગાંધીજી સાથે જોડાયેલા હતા. અને ભૂદાન એટલે કે જમીનનું દાન, એ વખતે ઘણા શ્રીમંત લોકો જમીનનું દાન કરતા હતા. તો એ ભૂદાનની જે ચળવળ હતી એમાં વિનોબા જોડાયેલા હતા. તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ભગવદ્ ગીતા એનો લેખકે મરાઠી ભાષામાં અનુવાદ કર્યો છે, જે ખૂબ જ મહત્ત્વની વાત છે. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત. ભારતની જેટલી પણ માન્ય ભાષા છે એમાં એમને જે ગીતા પ્રવચનો, મહાભારતની અંદર જે આપણે ગીતાનો અધ્યાય વાંચીએ છીએ તો એ ગીતાના પ્રવચનો છે, એ ગીતા પ્રવચનોનો લેખકે ભારતની તમામ ભાષામાં અનુવાદ કર્યો છે. એ ખૂબ જ ગૌરવની વાત કહી શકાય. એના પછી વિચારપોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્યશાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1-10 તેમના મહત્ત્વના પુસ્તક છે. તો આ મહત્ત્વના અનુવાદ પછી એમને કેટલાક મહત્ત્વના પુસ્તકો લખ્યા છે, જેમાં વિચારપોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજશાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1-10 આ બધા જ પુસ્તકો એમના મહત્ત્વના છે. તેમને રેમન મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા છે. હવે ભારત રત્ન વિશે તમે ક્યારેક સાંભળ્યું હશે. તો ભારત રત્ન એ શું છે? ભારત રત્ન એ ભારત દેશ માટે ગૌરવપૂર્વક કોઈ કાર્ય કરવામાં આવે કે જેનાથી દેશના નાગરિકને અને દેશને ફાયદો થાય, તો સમગ્ર દેશને જો એનાથી કોઈ ફાયદો થયો હોય તો એવા વ્યક્તિને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. તો વિનાયક નરહરી ભાવે એટલે કે વિનોબાએ જે ગીતાના પ્રવચનો છે એનો તમામ ભાષાઓમાં એમને અનુવાદ કર્યો છે. તો તમામ ભાષાના લોકો એ ગીતાનો અધ્યાય, ગીતાના જે પ્રવચનો છે એને વાંચી શકે અને સમજી શકે, તો એ ખૂબ જ મહત્ત્વનું અને મોટું કાર્ય કહી શકાય. તો એ માટે અને એમના સમગ્ર સાહિત્યનું એમને જે લેખન કર્યું છે, તો સમગ્ર સાહિત્ય બદલ એમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. અને બીજું એમને મેગ્સેસ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. હવે પાઠમાં આપણે બીજો પેરેગ્રાફ છે, એમાં પાઠ વિશે થોડીક માહિતી આપેલી છે, તો આપણે એની ચર્ચા કરીએ. વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે. વિનોબા ભાવે પાઠમાં શું કરે છે? તો આ જે આપણો પાઠ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, તો પાઠની અંદર લેખક સંસ્કૃતિ 3 શબ્દો લેખકે સૌથી વધારે ભાર આપ્યો છે. સંસ્કૃતિ, બીજો છે પ્રકૃતિ અને ત્રીજો છે વિકૃતિ. 3 શબ્દો છે, સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. આ ત્રણેય શબ્દો વચ્ચે શું ભેદ છે એ ભેદ લેખક આપણને ઉદાહરણ દ્વારા સમજાવે છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. આપણી અંદર રહેલી જે વિકૃતિઓ છે એ વિકૃતિઓનો અસ્વીકાર કરવાનો છે.
એટલે કે એને સ્વીકારી લેવાની નથી. આપણી અંદર જે ખરાબ ટેવો છે એને આપણે વિકૃતિ કહી શકીએ. પાછળ બધું જ ઉદાહરણ દ્વારા આવશે તો આપણે ડિટેલમાં સમજીશું, પરંતુ અહીંયા લેખક કહે છે કે વિકૃતિનો આપણે અસ્વીકાર કરવાનો છે. જે વસ્તુ ખરાબ છે એને આપણે ક્યારેય સ્વીકારી લેવાની નથી, એટલે કે એને અપનાવવાની નથી, એને જીવનમાં ફોલો કરવાની નથી. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. જે આપણી પ્રયોગશીલ સંસ્કૃતિ છે તો લેખકે એનો મહિમા ગાયો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. એક વસ્તુ આપણે જોવાની રહી ગઈ છે, પાઠનો જે સાહિત્ય પ્રકાર છે તો પાઠનો સાહિત્ય પ્રકાર છે નિબંધ. પાઠના લેખકનું નામ છે વિનોબા ભાવે અને પાઠનો સાહિત્ય પ્રકાર છે નિબંધ. તો હવે આપણે પાઠમાં શું છે એની ચર્ચા થોડી કરી લઈએ. પૂર્વ પરિચય તો અહીં આપણે મેળવ્યો કે લેખક 3 શબ્દો ઉપર ભાર મૂકે છે: સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. તો આખા પાઠની અંદર એ જ વસ્તુ છે, સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. એ ત્રણેય ઉપર લેખક શું કરે છે? ભાર મૂકે છે. અને એ 3 શબ્દો છે એ આપણા જીવનમાં આપણે કેવી રીતે ક્યાં અપનાવવા અને ક્યાં કઈ વસ્તુ છોડી દેવી એને લેખક ઉદાહરણ દ્વારા આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો આખા પાઠની અંદર કોઈ સ્ટોરી તમને જોવા મળશે નહીં. આખો પાઠ આ જ રીતે શરૂ થાય છે અને આ જ રીતે પૂરો થાય છે. એમાં મહત્ત્વનું કહી શકીએ તો આપણો જે દેશ છે ભારત, તો ભારત દેશની જે સંસ્કૃતિ છે, બરાબર, તો એ સંસ્કૃતિની લેખક વાત કરે છે કે આપણી સંસ્કૃતિ શું છે અને આપણી સંસ્કૃતિએ કેવી કેવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. બસ આખા પાઠમાં આપણે એ જ વાતની ચર્ચા કરવાની છે કે ભાઈ ભારત દેશની સંસ્કૃતિ કેવી છે અને ભારત દેશની સંસ્કૃતિએ કેવી કેવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠમાં આગળ જોઈએ. પાઠની શરૂઆત કરીએ. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. પ્રકૃતિ વિશે લેખક શું કહે છે કે પ્રકૃતિ શું છે? તો પ્રકૃતિ એટલે જે સહજ છે એને પ્રકૃતિ કહેવાય છે. આપણો બધાનો જે સ્વભાવ છે એને શું કહી શકીએ? પ્રકૃતિ કહી શકીએ, બરાબર. જે નેચરલી છે, કોઈને બીજાની વાતમાં દખલ કરવામાં રસ હોય તો એનો સહજ પ્રકૃતિગત સહજ સ્વભાવ કહી શકાય. કોઈકનો સ્વભાવ એવો છે કે જે હંમેશા બીજાની મદદ કરવા માટે તત્પર રહે છે, તો એને શું કહેવાય? એનો સહજ સ્વભાવ કહેવાય. તો સહજ સ્વભાવમાં 2 પ્રકાર હોઈ શકે, ખરાબ પણ હોઈ શકે, સારો પણ હોઈ શકે, પરંતુ એને પ્રકૃતિગત એટલે કે સહજ સ્વભાવ કહેવામાં આવે છે. એટલે કે દરેક વ્યક્તિનો જે સ્વભાવ છે, સારો છે અથવા ખરાબ છે, જેવો છે એનો જે સ્વભાવ છે એને આપણે પ્રકૃતિ કહી શકીએ, જે કુદરતી હોય છે. એના પછી બીજો શબ્દ છે સંસ્કૃતિ. સંસ્કૃતિ અને વિકૃતિ, એક લાઈન આગળ આવી ગઈ છે. હા, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. તો સંસ્કૃતિ વિશે લેખક કહે છે કે સંસ્કૃતિ એ શું છે? તો સહજ સ્વભાવથી થોડા ઉપર ઉઠવું. હવે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું એટલે શું? તો તમારે રોજ સવારે લેટ ઉઠવાની આદત છે, બરાબર, તો એ તમારો સ્વભાવ છે. તમને વહેલા ઉઠવું ગમતું નથી, તમારો એ સહજ સ્વભાવ છે. પરંતુ આપણી સંસ્કૃતિ આપણને એવું કહે છે કે સૂર્યોદય થાય, સૂર્ય ઉગે એ પછી આપણે બિલકુલ સૂઈ રહેવું જોઈએ નહીં. સૂર્યોદય પહેલાં ઉઠી અને આપણે તૈયાર રહેવું જોઈએ સૂર્યના દર્શન કરવા માટે, એવું આપણી સંસ્કૃતિ કહે છે, બરાબર. તો સંસ્કૃતિ માટે આપણે આપણા સહજ સ્વભાવને છોડી દીધું, તો એને કહીશું સંસ્કૃતિ, બરાબર. તો સંસ્કૃતિ એટલે શું? તો સહજ જે સ્વભાવ છે એનાથી થોડા ઉપર ઉઠવું. એની પછી છે વિકૃતિ. તો વિકૃતિ એટલે શું? તો વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. જે સહજ સ્વભાવ છે આપણો, આપણે ચોરી ન કરવી એ આપણો નિયમ છે, ક્યારેય આપણે ચોરી કરતા નથી, પણ કોઈક સંજોગોમાં આપણે ચોરી કરી લીધી, એ આપણો સ્વભાવ નથી, તો સહજ સ્વભાવ કરતાં પણ નીચે પડવું એને કહેવાય વિકૃતિ. તો 3 શબ્દો વિશે અહીંયા આપણે સમજ્યા. હવે લેખક કહે છે કે પ્રકૃતિ વચ્ચે છે,
વિકૃતિ અને સંસ્કૃતિ એ બંને આજુબાજુ છે, પ્રકૃતિ એ શું છે? વચ્ચે છે, જે નોર્મલ છે અને સહજ છે. હવે નોર્મલ અને સહજ એટલે કે એ કુદરતી છે. હવે આપણે આ 3 શબ્દો ઉપર આખો પાઠ આપણો રહેલો છે. હવે આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. હવે એક જ વ્યક્તિની અંદર બધી જ સંસ્કૃતિ એટલે કે સારી બાબતો ભરેલી હોય એ જરૂરી નથી. બધી જ એના અંદર વિકૃતિ ભરેલી હોય એ પણ જરૂરી નથી. તો દરેક માણસની અંદર 3 વસ્તુ હોય છે. એક પ્રકૃતિ જે સહજ છે, જે દરેક પાસે હોય છે. બીજું સંસ્કૃતિ અને વિકૃતિ. તો આ ત્રણેય જે શબ્દો છે એ ત્રણેય શબ્દો દરેક વ્યક્તિની અંદર થોડા થોડા અંશે રહેલા હોય છે. તો કોઈ વ્યક્તિ ખરાબ છે એનો મતલબ એ નથી કે સંપૂર્ણ એ 100% ખરાબ જ હોય. કોઈક સારી બાબત એની અંદર પડેલી હોય છે. એવું આપણા લેખક કહે છે કે માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ હોય છે અને એક વિકૃતિ હોય છે. એટલે કે ત્રણેય માણસની અંદર હોય છે. આગળ જોઈએ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે એ તેની પ્રકૃતિ છે. ભૂખ લાગે અને માણસ ખાય તો એ પ્રકૃતિ છે, સરળ છે કે ભાઈ તમને ભૂખ લાગે એટલે તમે ખાઓ છો. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તો એ એની વિકૃતિ છે. માણસને ભૂખ નથી લાગી, હજુ તો હાલ જ સવારે ઉઠ્યા છીએ અને બ્રેકફાસ્ટ કર્યો, નાસ્તો કર્યો, ત્યાં તરત જ હજુ તો કલાક ગયો નથી, ત્યાં તમે વળી પાછું કંઈક ના કંઈક ખાઓ છો. હજુ બપોરનું જમવાનું તો બાકી છે, પણ એ બંનેના સમયની વચ્ચે બિન ટાઈમે તમે ખાઓ છો. ભૂખ નથી લાગી છતાં તમે ખાઓ છો તો એને શું કહીશું? વિકૃતિ કહીશું. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી તો એ શું છે? સંસ્કૃતિ છે. આ બહુ જ મહત્ત્વની વાત છે. આનાથી આપણે બધી જ વસ્તુ અહીંયા સમજી શકીશું વિદ્યાર્થી મિત્રો. તો શું કહ્યું? 3 વસ્તુ આપણને સમજાવી. ભૂખ લાગે છે, ભૂખ લાગતા માણસ ખાય છે તો એ શું છે? પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ જો ખાઈ જાય છે, હાલ તો ખાધું છે અને કલાક પણ ગયો નથી ને તમે ખાઈ જાઓ છો ભૂખનું નામ દઈને કે મને તો બહુ ભૂખ લાગી છે. હકીકતમાં ભૂખ લાગી નથી હોતી, એ જીભના સ્વાદ માટે આપણે ખાઈએ છીએ તો એ વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં ભૂખ લાગી છે પરંતુ આજે એકાદશી છે, પૂનમ છે અથવા કંઈ પણ કોઈ એવો વાર તમે કરતા હોય, સોમવાર છે, ગુરુવાર છે, રવિવાર છે, કોઈ વાર તમે કરતા હોય, એ વાર છે. હનુમાન દાદા માટે તમે શનિવાર કરો છો તો આજે શનિવાર છે. ભૂખ તો લાગી છે પણ હનુમાન દાદાની ઉપાસના માટે તમે આજે ખાતા નથી તો એને તમે શું કહેશો? સંસ્કૃતિ કહેશો. તો 3 શબ્દો લેખક આપણને ઉદાહરણ દ્વારા અહીંયા સમજાવે છે. હવે આપણે આગળ જોઈએ. આમ ઉપવાસ કરવો એ શું છે? સંસ્કૃતિ છે. તો ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ એને શું કહેવાય? પ્રકૃતિ કહેવાય. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું તે આપણી વિકૃતિ છે. જો આપણે મહેનત કરવાનું ટાળીશું અને બીજા વ્યક્તિની મહેનતનું જો આપણે ખાઈ જઈશું તો એને શું કહીશું? વિકૃતિ કહીશું. લેખક કહે છે કે આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. લેખકે શું વાત કરી કે આપણે જ્યારે મહેનત કરી અને ખાઈએ છીએ, આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી શું છે? પ્રકૃતિ છે. પણ આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું એટલે કે બંધ કરીશું અને બીજાની મહેનતનું જો આપણે ખાવા લાગીશું એટલે કે બીજાની મહેનતનું જો છીનવી લઈશું તો એ શું છે? વિકૃતિ છે. લેખક કહે છે કે ઘણા લોકો આવું કરતા પણ હોય છે, પણ ઘણા લોકો કરે છે એટલે એ ક્યારેય સંસ્કૃતિ બનતી નથી. એ ખરાબ છે એટલે એ હંમેશા શું રહે છે? વિકૃતિ જ રહે છે.
ભલે મોટાભાગના માણસોમાં આ દેખાતું હોય પણ તેમ છતાં એ માણસની પ્રકૃતિ નથી, એ શું છે? વિકૃતિ જ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. લેખક ત્યાં સુધી કહે છે કે ભલે આ વસ્તુ પ્રાચીન કાળથી દેખાતી હોય, પ્રાચીન સમયમાં મહાભારતમાં પણ તમે જોયું કે એકબીજાનું છીનવી લેવા માટે યુદ્ધ થયું, તો એ પ્રાચીન કાળથી ભલે ચાલ્યું આવતું હોય, પણ પ્રાચીન કાળથી ચાલ્યું આવે છે એટલે આપણે એની સંસ્કૃતિ કે પ્રકૃતિ કહી શકીએ નહીં. એ વસ્તુ પહેલાં પણ ખરાબ હતી અને આજે પણ ખરાબ જ છે, એટલે લેખક એને શું કહે છે? વિકૃતિ કહે છે. તેમ છતાં એમ કે એ પ્રાચીન કાળથી ભલે આજ સુધી દેખાતી હોય, તેમ છતાં એ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. આપણે આપીને એને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. લેખક શું કહે છે? આપણે મહેનત કરીએ છીએ અને આપણે ખાઈએ છીએ, એ આપણે હાલ આગળ જોયું કે એ શું છે? પ્રકૃતિ છે. પરંતુ આપણે જે મહેનત કરીએ છીએ અને એમાંથી માત્ર આપણે જ ભોગ ભોગવવાને બદલે અન્ય કોઈ વ્યક્તિ સાથે આપણે વહેંચીને એ ભોગવીએ છીએ, તો એ શું છે? સંસ્કૃતિ છે. મતલબ આપણી મહેનતનું જો આપણે જ ખાઈએ તો એ સહજ સ્વભાવ છે, પરંતુ આપણી મહેનત છે એમાંથી કોઈ બીજાને મદદ કરીએ, આપણી મહેનતનું જે છે એમાંથી કોઈ બીજાને વહેંચીને આપણે આપીએ, તો એ શું છે? સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફર્ક છે, અંતર છે. એ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. લેખક શું કહે છે? કે માણસ અને પશુ બંનેમાં શું છે? અંતર છે. ભલે આપણે બધાને કહેતા હોય ભેંસ જેવું મગર જેવું, પરંતુ આપણા અને પશુમાં શું છે? અંતર છે. એ અંતર રહેવું જોઈએ. લેખકનું એવું કહેવું છે કે આપણા અને પશુ વચ્ચે અંતર રહેલું છે. એ અંતર રહેવું જોઈએ, વધવું જોઈએ, ઘટવું જોઈએ નહીં. પશુપણામાંથી નીકળતા જઈને આપણામાં કેટલાક ગુણો છે પશુઓ જેવા, તો એ પશુપણામાંથી આપણે શું થવાનું છે? બહાર નીકળવાનું છે અને માણસપણા તરફ, એટલે કે માણસાઈ તરફ, માનવતા તરફ આપણે આગળ વધતા જવાનું છે. જો આપણે એ પશુતા એટલે કે આપણામાં રહેલા દુર્ગુણો છે એ છોડીશું અને માનવતા તરફ આગળ વધીશું, તો શું કહેવાશે? સંસ્કૃતિ વર્ધન. એટલે કે સંસ્કૃતિ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ એમ આપણે કહી શકીશું. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે, તેનો ખ્યાલ રાખવો પડે. લેખક કહે છે કે માણસ હંમેશા સુખ અને આનંદની શોધમાં ફરતો હોય છે, પરંતુ ક્યારેક વિકૃત આનંદ પણ આપણે લઈ લઈએ છીએ. હું તમને એક સરળ ઉદાહરણ આપું કે તમે ક્લાસરૂમમાં બેઠા છો, કોઈ વિદ્યાર્થી ચાલતા ચાલતા પડી જાય છે, તમે બધા શું કરો છો? હસો છો. મતલબ તમને મજા પડી. કોઈ પડી ગયું એ શું છે? સારી વસ્તુ છે? ના, એ ખરાબ બાબત છે. એને વાગ્યું કે નહીં આપણે એ જોવું જોઈએ. એની જગ્યાએ આપણે શું કરી નાખીએ છીએ? હસી નાખીએ છીએ. હવે મજા તો પડી, આનંદ તો મેળવ્યો, પણ આપણે આ કયા પ્રકારનો આનંદ મેળવ્યો? વિકૃત પ્રકારનો આનંદ મેળવ્યો કહેવાય. તો આનંદના આવા 3 પ્રકાર છે. લેખક કહે છે જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે. સાચું સુખ કોને કહેવાય? તો સાચું સુખ લેખક એને કહે છે કે જે આપણે બીજાને આપી શકીએ, અને એ જ સુસંસ્કૃત આનંદ છે. સુસંસ્કૃત આનંદ, સુસંસ્કૃત એટલે કે સારી રીતે સંસ્કાર પામેલું, એને કહેવાય સુસંસ્કૃત. જે સારી રીતે સંસ્કાર પામેલું છે એને આપણે સુસંસ્કૃત કહીશું. તો આ જ આનંદને કેવો આનંદ કહી શકાય? સાચો આનંદ કહી શકાય. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ સાચો આનંદ છે. જે આનંદ આપણને વિકૃતિ તરફ લઈ જાય છે એ આનંદ કેવો છે? ખોટો છે, ખરાબ છે. એવો આનંદ આપણે ક્યારેય મેળવવો જોઈએ નહીં. આ પેરેગ્રાફમાંથી આપણે 2 સવાલ જોવાના છે. પહેલાં જે લોંગ ક્વેશ્ચન છે, 4 માર્ક્સમાં પૂછાઈ શકે, એની ચર્ચા આપણે કરીશું. પ્રશ્ન બોલું છું.
પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિ વર્ધન કોને કહેવાય એ સ્પષ્ટ કરો. પ્રશ્ન ફરીથી બોલું છું. પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિ વર્ધન કોને કહેવાય એ સ્પષ્ટ કરો. તો આના ઉત્તરમાં અહીંયા આપણે જે ચર્ચા કરી આખા પેરેગ્રાફની, તો એમાંથી જ એ આપણો જે જવાબ છે એ આપણને મળે છે. એની બાહ્ય ચર્ચા હું તમને થોડી ફટાફટ કરી દઉં. તો પહેલાં તો જે પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ 3 શબ્દો છે એ આપણે સમજાવવાના છે ઉદાહરણ સાથે. જે લેખકે ભૂખનું ઉદાહરણ લીધું છે એ, બરાબર. એના પછી બીજું, આપણે આપણી મહેનતનું જ્યારે ખાઈએ છીએ અને આપણી મહેનતમાંથી બીજાને વહેંચીએ છીએ, એક એ ઉદાહરણ લેખકે આપ્યું છે, એક એ સમજાવવાનું છે. એના પછી લેખકે ભાગવત સ્મરણ માટે, એટલે કે માણસને ભૂખ લાગે છે પરંતુ ભાગવત કાર્ય અર્થે, ભાગવત સ્મરણ અર્થે અથવા તો પૂનમ હોય, અમાસ હોય એ અર્થે એ વ્યક્તિ ખાતો નથી, એ ઉદાહરણ લેખકે આપ્યું છે. તો 3 ઉદાહરણ આપણને લેખકે આપ્યા છે અને એ દ્વારા લેખકે આપણને સમજાયું છે કે સંસ્કૃતિ વર્ધન આપણે ક્યારે બનીશું, બરાબર. તો એ ચર્ચા આપણે આખા પેરેગ્રાફમાં કરી છે. એ આખો જ પેરેગ્રાફ તમારો ઉત્તર છે, તો એ તમારે સમજીને લખવાનો છે. બીજો એક નાનો પ્રશ્ન છે જે 2 માર્ક્સમાં પૂછાઈ શકે. પ્રશ્ન બોલું છું. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. આ વિધાન સમજાવો. પ્રશ્ન ફરીથી બોલું છું. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. વિધાન સમજાવો. આપણે હાલ આગળ જોયું ને કે પ્રકૃતિથી ઉપર ઉઠીએ તો જ આપણે સંસ્કૃતિ વર્ધન બની શકીએ. તો જવાબ તમને ટૂંકમાં સમજાવું છું. ચર્ચા આપણે કરી લીધી છે. એમાં પણ વળી એનો એ જ જવાબ આવશે કે ભૂખ લાગે એ માણસ ખાય તો એને પ્રકૃતિ કહેવાય. ભૂખ ન લાગે છતાં ખાય છે તો વિકૃતિ છે. ભૂખ લાગી છે પણ આજે એકાદશી છે તો ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તો એને શું કહેવાય? સંસ્કૃતિ કહેવાય. તો આમ આપણે પોતાની પ્રકૃતિથી ઉપર ઉઠી અને સંસ્કૃતિ તરફ આગળ વધવાનું છે. તો આ બંને સવાલના જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે નોટબુકમાં લખવાના રહેશે. પાઠની આગળ ચર્ચા હવે આપણે આગળના લેક્ચરમાં કરીશું.